તો અરવલ્લીમાં જિલ્લા પંચાયત છે જર્જરી સ્થિતિમાં। જિલ્લા પંચાયતમાં ધાબામાં આવેલો શેડ જર્જરિત હાલતમાં છે। જીવના જોખમે અરજદારો પંચાયતની ઇમારતમાં આવે છે। અધિકારીઓ અને લોકો અહીંથી પસાર થાય છે। ઝી 24 કલાક પર જુઓ જિલ્લા પંચાયત કચેરીની આ સ્થિતિ। राज्य सरकार जिल्लानी अंदर कचेरीओ माटे करोड़ों रूपिया फाळवीने तेनुं निर्माण करती होय छे। महीने दिवसे लाखों रूपियाना खर्चे जाणवणी करती होय छे, परंतु अधिकारीओने आनी कोई परवाह ज नथी तेवो घाट अरवल्ली जिल्ला पंचायतनी अंदर सर्जायो छे। आपने दृश्यो बताववा जई रह्या छे के जे अरवल्ली जिल्ला पंचायत आवेली छे के ज्यां आगळ उच्च अधिकारीओ बेसे छे तेना बीजा माळे जे शेड छे ए शेड मौतना समुंदर जेवो घाट सर्जायो छे। आ शेड आखो आखो फाटी गयो छे। तेना पतरा छे पतरा पण लटकी रह्या छे। कोई पण समये पवन आवे के कोई વધુ વરસાદ આવે તો આ જે શેડ છે એ શેડ ગમે તે સમયે કોઈની ઉપર પણ પડી શકે છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે સરકાર કચેરીઓની પાછળ લાખો રૂપિયા તેની જાળવણી પાછળ ખર્ચતી હોય છે, અધિકારીઓને હજારોની અંદર પગાર આપતી હોય છે, તો પણ અધિકારીઓને આ જે શેડ છે તૂટેલો એ દેખાઈ નથી રહ્યો કે અધિકારીઓના આંખે પાટા બાંધેલા છે। તે સૌથી મોટો અત્યારે સવાલ ઊભો થયો છે। અરવલ્લીના મોડાસાથી મહર્ષ ઉપાધ્યાય, G 24 કલાક।